વડોદરાનો નવનિર્મિત સાંઢિયા પુલ લોકાર્પણ પહેલા ચર્ચામાં આવ્યો છે। પુલ બનાવનાર કોન્ટ્રાક્ટરને આરએમસીએ નોટિસ ફટકારી છે। ચેતન કન્સ્ટ્રક્શન અને કન્સલ્ટન્ટ પીએમસીને નોટિસ, ઢીલી કામગીરી અને ફિનિશિંગ નબળું રહેવા બાબતે નોટિસ અપાઈ છે। લોકાર્પણ માટે આજે તારીખ જાહેર કરી શકે મહાનગરપાલિકા। લોકાર્પણ માટે તારીખ જાહેર કરી શકે છે મહાનગરપાલિકા। ફોનલાઈન પર સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। જી ગૌરવ, આજે તારીખ જાહેર થઈ શકે છે લોકાર્પણ માટે? ચોક્કસ જ રાજકોટના જામનગર રોડ ઉપર છે સાંઢિયા નિર્માણ કરવામાં આવ્યું છે અને જે નવનિર્મિત સાંઢિયા પુલ છે તે 75 કરોડના ખર્ચે આખો તૈયાર છે તે કરવામાં આવ્યું છે। જે રીતના સાંઢિયા પુલ ની અંદર જ્યારે મેયર દ્વારા વિઝિટ લેવામાં આવી હતી ને ત્યારે કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી। ચેતન કન્સ્ટ્રક્શન અને કન્સલ્ટન્ટ પીએમસી ને નોટિસ છે તે ફટકારવામાં આવી છે। કામ ઢીલી કામગીરી છે તે કરવામાં આવી છે, ફિનિશિંગ નબળું કરવામાં આવ્યું છે તે સહિતના કારણે આ નોટિસ છે તે ફટકારવામાં આવી છે અને આજે સાંજ સુધીમાં સાંઢિયો પુલ ક્યારે ઓપનિંગ કરવો તે અંગે સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને આ અંગે આમંત્રણ છે તે આપવામાં આવ્યું છે। હવે તેઓ રૂબરૂ આવીને ઓપનિંગ કરે છે કે પછી વર્ચ્યુઅલ રીતે તેમનું લોકાર્પણ કરવામાં આવે છે તે જોવું પણ સૌથી મહત્વનું રહેશે। જી ગૌરવ, આભાર માહિતી બદલ। પુલ બનાવનાર કોન્ટ્રાક્ટરને આરએમસીએ નોટિસ ફટકારી છે, પણ આજે તારીખ જાહેર થઈ શકે છે લોકાર્પણ માટે।